બ્રાઇટનેસ વધારે થઈ ગયું છે ને. જો સાંભળો હવે, આ બહુ એટલે બહુ મોસ્ટ આઈટી થિયરી છે ને, આ પૂછાવાની છે 7 માર્ક આપશે. જો આ 3 થિયરી છે. આ બક કન્વર્ટર આવડી ગયું ને તો બૂસ્ટ આવડી ગયું. હવે બે આવડી ગયા તો બેને ભેગા આગળ ગયો બક બૂસ્ટ આવડી ગયું. આવું સહેલું છે. એટલે આપણે છે ને ગયા ક્લાસમાં આપણે એસસીઆર ની મદદથી ચોપર જે બનાવતા હતા ને ઈ જ કોપી પેસ્ટ ચોપર છે. એમાં શું હતું? એસસીઆર એઝ અ સ્વિચ. તો એસસીઆર નો ઓન ઓફ ટાઈમ કરવાનો હતો. એટલી ખબર પડે. એસસીઆર નો ઓન ઓફ ટાઈમ આપણે કંટ્રોલ કરવાનો હતો. યાદ કરી લ્યો જૂની થિયરી. આપણી પાસે 100 વોલ્ટ ની બેટરી છે. 100 વોલ્ટ થી કાલે આપણે 60 વોલ્ટ બનાવતા. તો કઈ રીતે 60 વોલ્ટ બનતા હતા? 6 મિલિસેકન્ડ ઓન થઈએ અને 4 મિલિસેકન્ડ ઓફ રહે એટલે બની ગયું. પણ એનો જો તમે ગ્રાફ જોયો હોય ને તો એ ગ્રાફ લિનિયર ગ્રાફ નતો. લિનિયર નતો, નોન લિનિયર ગ્રાફ હતો. નોન ઇન્ડક્ટર હતો. એમાં એનર્જી સ્ટોર થાય, એનર્જી ડિસિપેટ થાય. થોડો કર આવતો તો, વળાંક આવતો હતો. કેમ? તો કે એનર્જી ડિસિપેટ શેમાંથી થતી હતી? ડાયોડ માંથી થતી હતી. તો આજે એને લિનિયર બનાવવા માટે જ નવું આવી ગયું ડાયોડ કાઢ નાખ્યું. ડાયોડ ની જગ્યા લેવાઈ ગઈ કેપેસિટર થી લેવાઈ. નહીં, સ્વિચ તો એસસીઆર છે. એટલે એસસીઆર ની બદલે સ્વિચ આવી ગયું અને ડાયોડ ની બદલે કેપેસિટર આવી ગયું. તો ઇન્ડક્ટર એનર્જી સ્ટોરેજ એલિમેન્ટ, કેપેસિટર એનર્જી સ્ટોરેજ એલિમેન્ટ. હવે કાલની થિયરી યાદ કર્યું. કાલે છેલ્લે જતા એલસી એટલે શીખવાડ્યું. હવે જેટલા એલસી યાદ એને આ કરો પર બધું આખું એમનો મજા આવી. આખું વર્કિંગ તમે કરાવશો. આ બે સર્કિટ એકની એક જ છે ભાઈ. સ્ટેપ ડાઉન કન્વર્ટર અથવા તો બક કન્વર્ટર. બક એટલે ડાઉન અને બૂસ્ટ. બૂસ્ટ એટલે તો ખબર પડે. બૂસ્ટ લો હોય, બૂસ્ટ કરવું એટલે અપ કરો તો સ્ટેપ અપ છે. તો બક કન્વર્ટર નો મતલબ શું? આઉટપુટમાં વોલ્ટેજ ઇનપુટ કરતા ઓછા છે. આઉટપુટમાં ઓછા હોય ત્યાં ક્યાંથી આવે છે? આનું થઈ ગયું ને. એટલે આપણી પાસે ઇનપુટ 100 વોલ્ટની બેટરી છે, બરોબર? એના કરતા આઉટપુટમાં ઓછા મળતા હતા ને ભાઈ. આઉટપુટમાં ઓછા વોલ્ટેજ મળે. પણ આવું થાય જ છે. તો એ શીખવાડવા માટે સૌથી પહેલા એક જ સ્વિચ થી કામ થયું. જો ભાઈ, એટલે આપણે બે ડ્રો કરી દઈશું. અહીંયા એક જ સ્વિચ છે, દેખાય છે? તો પહેલા તો તમને ખબર જ છે કે ભાઈ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં હાચે બધાયમાં આપણે તો પહેલા તો કન્સ્ટ્રક્શન જ લખવાનું કે સર્કિટ કેમ જોઈડી છે. તો એક પેરેગ્રાફ તો આનો જ છે. જો બેઝ ઓન ફિગર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા ઇનપુટ વોલ્ટેજ સોર્સ છે Vi. બારે આઉટપુટ મળે છે એને કહી દીધું Vo, આઉટપુટ વોલ્ટેજ. જેમ કે હું કહું છું 100 વોલ્ટ નું મને બારે મળે છે 60 વોલ્ટ મળે છે. પણ વચ્ચે એક સ્વિચ મૂકી છે. એ સ્વિચ નું નામ મેં કાલે શીખવાડ્યું. કઈ સ્વિચ છે? સિંગલ પોલ એક જ છે અને ડબલ થ્રો. સિંગલ પોલ ડબલ થ્રો. આ વચ્ચેનો પોઈન્ટ એને પોલ કહેવાય અને આજુબાજુના જે પોઈન્ટ કનેક્શન કરવાના છે એને થ્રો કહેવાય. એટલે હું આવ્યું સિંગલ પોલ ડબલ થ્રો. એટલે બે બાજુ ઓપરેટ થાય. એક છેડા ઉપર કનેક્ટ થાય, બી ઉપર થાય, એ ઉપર થાય, બી ઉપર થાય, ડબલ ડબલ. એટલે કે આપણી 2 વે સ્વિચ વાયરિંગ ની હાવ સાચું નહીં જોઈએ. વાયરિંગ ની 2 વે સ્વિચ યાદ હતી. આપણે નામ ડ્રો કરી દેતા હતા ખાલી, બીજું કઈ નહોતું. યાદ આવી ગયું હશે, બરોબર ને? સ્ટેરકેસ વાયરિંગ માં એમાં કરતા હતા. તો ઈ જ છે ભાઈ. પછી આનું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોજો ભાઈ કે સૌથી પહેલા તો ઉપરના થ્રો આરે ઇનપુટ બેટરી જોડી દીધી. બે થ્રો આરે હાલો ને ભાઈ, દેખાય? સ્વિચ ના બે થ્રો આરે અથવા તો બે ટર્મિનલ આરે શું થયું? ઇનપુટ વોલ્ટેજ સોર્સ Vi કનેક્ટ કરી દીધું. પોલ સાથે સિરીઝમાં ઇન્ડક્ટર જોડવામાં આવે છે અને એની સાથે સિરીઝમાં લોડ કનેક્ટ કરવામાં આવે છે. લોડ રેઝિસ્ટન્સ Ra છે, ત્યાં મળતો વોલ્ટેજ Vo, આઉટપુટ વોલ્ટેજ છે. લોડ સાથે પેરેલલમાં એક કેપેસિટર કનેક્ટેડ છે. તો બની ગઈ આ સર્કિટ. તો પણ હવે આમાં એક જ સ્વિચ કનેક્ટ થઈ ગઈ. આ ખબર પડી હવે? તો આ સારું, આ વર્કિંગ આનાથી સમજવું સહેલું પડે. પણ આમાં એક તકલીફ પડે. તકલીફ શું પડે? કોઈ કરી શકે છે આ સ્વિચમાં? જોયે જો કોઈ? જોજો હું હિન્ટ આપું થોડી. પેલા હું કનેક્ટ કરું છું એ ઉપર અને હવે હું કનેક્ટ કરું છું બી ઉપર. એક ટર્મિનલ તો ઉપર ઈ તો રાખવાનો છે એટલે તો લખો ટાઈમ કે એ પોઈન્ટ માંથી બી પોઈન્ટ માં પહોંચતા વચ્ચે કઈ તો ગેપ લાગે ને. ઈ ગેપ પૂરતો તો બધું ઝીરો થઈ જાય, આખી સર્કિટ ડિસ્કનેક્ટ થઈ જાય. એટલે આવી લપ ના કરાય. હવે સમજ્યા ને? એની જતી જો હવે તમે જોઈ લો. એ આરે કનેક્ટ કરું તો આમ કરંટ ફ્લો થાય, બેટરી કનેક્ટ થઈ. અને જો બી આરે કનેક્ટ કરું તો બેટરી
ડિસ્કનેક્ટ થઈ ગઈ, જો બેટરી કનેક્ટ જ ના થાય. સિમ્પલ એટલું કરવું હતું, પણ એક પોઈન્ટમાંથી બીજા પોઈન્ટમાં લઈ આવો ત્યાં સુધી કાંઈક વાર તો લાગે ને, જેમ કે એમસીબીમાં થાય છે એવું. એમસીબી આવી ડબલ બોર હોય તો એક બાજુ જવા દે, પાછી બીજી બાજુ જવા દે, તો થોડીક વચ્ચે ગેપ રહી જાય, ત્યાં સુધી પાવર કટ જ થઈ જાય, સીધું લોડ બંધ જ થઈ જાય, ભલે ને 1 સેકન્ડ. હવે અહીંયાની ડિસએડવાન્ટેજ છે. એટલે આપણે કંઈ નવું વિચાર્યું કે તો પછી એક કામ કરો, આ સ્વિચ કરી નાખો. આવી સ્વિચ મૂકવા કરતા બે એસપીએસડી ને આપણી આ સ્વિચ કે જેને બે સ્વિચ હોય તો બે અલગ અલગ ઓપરેટ કરી શકાય, એક સાથે જ બેને ઓન ઓફ કરી શકાય. આમાં નહોતી કરી તો એટલે મેં ખાલી શું કહ્યું, એની જ સર્કિટ કોપી પેસ્ટ દેખાણી. ખાલી શું કહ્યું, અહીંયા ઉપરની એક અલગ સ્વિચ S1 દેખાણી ને, નીચે એક અલગથી સ્વિચ S2 લો કમ્પ્લીટ. જો આનું કન્સ્ટ્રક્શન ઠપ કરો, બીજો પેરેગ્રાફ આવ સેવી થિયરી આવી કાંઈ નથી, ખાલી તમે બીતા હતા કેમ કે મેં હજી ખાલી સમજાવ્યું જ નહોતું. તો પહેલી સ્વિચ આરે શું કનેક્ટ કરી, બેટરી. બીજી સ્વિચ આરે બેટરીનો માઇનસ થઈ ગયું. બે સ્વિચના સેન્ટર પોઈન્ટ ઉપર ઇન્ડક્ટર, એની સાથે લોડ સાથે પેરેલલમાં કેપેસિટર. બે સેમ જ સર્કિટ છે. હાલો હવે આનાથી કન્સ્ટ્રક્શન પૂરું, હવે વર્કિંગ ચાલુ થાય. આવ સાચો કહું, પહેલી વાર જોયું તો વર્કિંગ તમે જાતે લખાવશો. હું ક્વેશ્ચન પૂછું એનો મંડો દેવા આન્સર, તો જો આમાં બધું પૂરું થાય. સૌથી પહેલું હવે આ ત્યાં એક શીખવાડો, આ ટાઈમ પીરિયડ કયો આવ્યો, DTS. T એટલે કે ટાઈમ, અને સેકન્ડમાં છે એટલે S, એટલે DS થઈ ગયું. અને D ને તો ઓળખો, ડ્યુટી સાયકલ. D એટલે ડ્યુટી સાયકલ છે. તો ડ્યુટી સાયકલ જો હું શીખવાડું હજી, તો ડ્યુટી સાયકલ નું સૂત્ર તમને ખબર છે, T on upon capital T. અને કેપિટલ T એટલે પાછા એના T on plus T off. તો આપણે એક કામ કરો ને, કાલનું શીખો ને, T on કેટલો લખો, 6 સેકન્ડ. તો ઓન કેટલો છે, 6. ઓફ કેટલો છે, 4. 6 by 10. તો D નો આન્સર 0.6. આપણી 0.6 ડ્યુટી સાયકલ છે. તો એનો મતલબ કે D નો આન્સર હંમેશા 0 અને 1 વચ્ચે જ દઈએ તો કંટ્રોલ 1 તો શક્ય ને, તો 100% બારે મળે. તો મૂક્યું જ હું કામ, સીધી બેટરી જોડ દેવી હતી. 100 થી ઓછા વોલ્ટેજ અને 0 થી વધારે વોલ્ટેજ આપી શકશે. આ આટલી ખબર પડી ગઈ. ડ્યુટી સાયકલ નો આન્સર હંમેશા આટલો જ હોય. તો આ ડ્યુટી સાયકલ નો ટાઈમ પીરિયડ કેટલો કીધો આપણે, D કેટલો આવ્યું, 0.6. તો 0.6 શું કામ આવ્યું ખબર છે, કેમ કે 6 છે એ કયો ટાઈમ હતો, ઓન. એટલે ઓન ટાઈમ માં D થી મલ્ટીપ્લાય કરી દીધું, દેખાણું કોઈને D થી. અને ઓફ ટાઈમ કેટલો હતો, 4. તો 6 માંથી 4 કઈ રીતે બનાવાય, 10 માંથી માઈનસ થાય ને. અથવા તો જો આને 0.6 જ ગણતા જો ઉભા રહે. ઓન ટાઈમ માટે આપણે ગણી આખો કેટલું રહે છે, 0.6. તો 0.6 જો ઓન રહેતું હોય તો ઓફ કેટલું રહે, 0.4. કેમ ગયું, હું કહ્યું 1 માંથી 0.6 માઈનસ કરી દીધો. તો જો મેં એટલે જ અહીંયા D હતું તો અહીંયા 1 માઈનસ D એક પોઈન્ટ સમજવા જરૂરી ખાલી આખું સમજવાનું બાકી આવશે. આવો ટાઈમ પીરિયડ 1 માઈનસ D ટાઈમ ક્યાંથી આવ્યો, તો પેલો કેપિટલ D કેટલો છે, 0.6. હાલો તો ઈ ઓન ટાઈમ છે આપણો 0.6. તો ઓફ ટાઈમ શું હશે, 0.4 થાય. કઈ રીતે કર્યું, 1 માંથી D ને માઈનસ કર્યું. એટલે એક ટાઈમને જો D કહેતા હો તો બીજા ટાઈમને 1 માઈનસ DTS કહેવાય. એટલે આવું સૂત્ર બનેલું છે. અને અહીંયા હું ખબર પડી ગઈ. ડ્યુટી સાયકલ વિશે વાત કરી લીધી. આ ટાઈમ પીરિયડમાં D શું આવ્યું એ કહી દીધું. અને ગ્રાફ આપણે લાઈવ ગ્રાફ જ ડ્રો કરશું, બહુ સારી થી. હાલો તો પેલા આપણું કામ શું છે, એટલે ઓમાં કરતા તેમ સાચે આપણે ઓમાં થિયરી છે ને એમાં બે વર્કિંગ લખ્યા હતા. હમણાં કાલ રાત શીખવાડ્યું કે પહેલી થિયરીમાં શું કહ્યું, SCR ને ઓન કરો. SCR ને ઓન કરો તો બેટરીમાંથી કરંટ ફ્લો થાય. ઈ કરંટ ફ્લો થાય શેમાંથી, ઇન્ડક્ટરમાંથી. ઇન્ડક્ટરમાંથી કરંટ ફ્લો થાય તો ઇન્ડક્ટર ચાર્જ એનર્જી સ્ટોર થાય. ક્યાં સુધી એનર્જી સ્ટોર થાય, જ્યાં સુધી સપ્લાય મળે. એટલે આપણે SCR ને ઓફ કરી દીધું. જેવો ઓફ કર્યો એનર્જી ડિસિપેટ થવા તો એમાંથી એનર્જી લોડને મળતી ગઈ. એ જ થિયરી પાછી. એમાં SCR ને ઓન ઓફ કરતા તેની બદલે સ્વિચને ઓન ઓફ કરો. હાલો પેલો ટાઈમ જોજો, બહુ સારી. પેલા ટાઈમ પીરિયડ માટે આપણે શું કહ્યું, એટલે કે 6 મિલિસેકન્ડ માટે, 6 મિલિસેકન્ડ માટે શું કહ્યું આપણે, S1 ને ઓન કરવામાં આવે છે, S2 ને ઓફ કરવામાં આવે. તમારામાં આની પાછી બે વાર સર્કિટ આવી.
કાં તો કે આથી પેલા કન્સ્ટ્રક્શન માટે એક સર્કિટ, પછી આ વર્કિંગ શીખવાડવા માટે બીજી સર્કિટ, આ વર્કિંગ શીખવાડવા માટે ત્રીજી સર્કિટ, એમ ઢગલો કરી દીધું. બાકી કાંઈ નથી, હું એકમાં જ પતાવી દઈશ, તમારે એક્ઝામમાં એમ જ પતાવો. હાલો, સૌથી પહેલું વર્કિંગ શું થયું? S1 ઓન, S2 ઓફ, એટલે ઓપન છેડા ગયા, દેખાય? તો હવે કરંટ ફ્લો થશે, બેટરી કનેક્ટ થશે કે નહીં? બેટરી કનેક્ટ થાય જ. અને આપણે આમાં શીખાતા એમ કે આ સ્વિચ ને હું ઓન રાખીશ કેટલી વાર માટે? 6 મિલિસેકન્ડ. ને એ તો ડ્યુટી સાયકલ છે 0.6. આવ ટાઈમ જ કહું તો 6 મિલિસેકન્ડ. અરે b ને t બે મલ્ટીપ્લાય તમે સમજતા નથી. જો ડ્યુટી સાયકલ 0.6 છે અને કેપિટલ T મેં કેટલો લીધો છે? 10. તો 0.6 into 10 તો થઈ ગયું ટોટલ 6 મિલિસેકન્ડ. એમ છે. હા, આમાંય જોઈ લો TS કેટલો છે? 10 ટોટલ ટાઈમ છે. અને 1 માઈનસ 0.6 એટલે 0.4 ને into 10 4 મિલિસેકન્ડ. આ બધું આવું હતું. જેનું મેથ સારું એને બહુ આવડશે. હાલો, તો એટલી ખબર પડી ગઈ. તો 6 મિલિસેકન્ડ ઓન રાખી દઈએ અને 4 મિલિસેકન્ડ ઓફ રાખી દઈએ. હાલો, તો S1 ઓન કર્યું છે તો કરંટ ફ્લો થશે. કઈ રીતે કરંટ ફ્લો થશે? હાલો, એ લખવાનું બેટરીના પ્લસ છેડામાંથી. હાલો, અહીં નંબર 1 ટોટલ યાદ છે. S1 માંથી ઇન્ડક્ટર માંથી કરંટ ફ્લો થાય અને ધારો કે હું IL કરું, પણ અહીંથી તમે જોયું અહીંથી તો પાછા બે ભાગ પડી. આમાં જે કરંટ ફ્લો થશે એને કે IC સ્મોલ IL અને IC, અને આમાંથી કરંટ ફ્લો થશે એને IO અથવા IL કરતો. હા, IL અથવા IO ખબર નહીં એમાં હું લીધું IL લીધું. લોડ કરંટ સમજાય ને બધું? જ્યાં ના સમજે તરત જ પૂછું, નહીં તો સર્કિટ બહુ આગળ વધી પછી હું કઈ સમજાવી નહીં આવું ભાઈ. તો સૌથી પહેલા હું કર્યું ખાલી જેવી સ્વિચ S1 ઓન ગઈ એટલે કે પેલી સ્વિચ ઓન ગઈ. હાલો, આવું કઈ કીએ જા સમજી ગઈ કા? હાલો, તો સ્વિચ S1 ઓન કરીએ તો કરંટ ફ્લો થશે પ્લસ માંથી S1 માંથી ઇન્ડક્ટર. અહીંથી એના બે પાર્ટ પડે છે IC અને IL. ઓ બે વાર IL તો મજા નહીં. નહીં ભાઈ, IL નહીં કરું, I વોચ બરોબર આઉટપુટ કરંટ જ રહેશે. હું IL તો આ છે ઇન્ડક્ટર નો કરંટ. હાલો, થઈ ગયું. તો IL ના બે ભાગ પડી ગયા IC અને IO. હાલો, તો પેલો આખો ભાગ ને પૂરો કર્યો, દેખાય છે? આમ કરંટ ફ્લો ઓન ને ઓન જ છે, ઓન ને ઓન જ છે. તો બેટરી લોડ આરે કનેક્ટ થઈ તો થઈ હોય તો વોલ્ટેજ મળે. હાલો, એટલી ખબર પડી ગઈ. સારું, તો અત્યારે વોલ્ટેજ મળે છે અને કરંટ એ ફ્લો થાય છે, પણ જોવા જેવું ઈ હતું સાથે સાથે ઇન્ડક્ટરમાં શું થાય? એનર્જી સ્ટોર થાય છે. કાલે શીખા જે દિશામાં એનર્જી સ્ટોર થાય એ જ દિશામાં ડિસિપેટ થાય. ઇન્ડક્ટરમાં એવું હોય, પણ કેપેસિટરમાં જે દિશામાં ચાર્જ થાય વિરુદ્ધ દિશામાં ડિસ્ચાર્જ થાય. હવે હાલો, તો ભાઈ આમ કેપેસિટર ચાર્જ થાય, દેખાય છે ને? તો ઉપરની પ્લેટ જ પ્લસ બનશે, નીચેની જ માઈનસ બનશે. ઈ કાં કોઈ કહી શકે? કાંઈ શીખવાડ્યું? હા, બેટરીનો પ્લસ છેડો ઉપરની પ્લેટ આવે એટલે પ્લસ બને, નીચેનો છેડો માઈનસ એટલે માઈનસ બને. તો આમ કેપેસિટર ચાર્જ થવાનું સાથે સાથે એટલે કેપેસિટર માંથી કરંટ ફ્લો થશે. કાલ શીખાતા શરૂઆતમાં ફૂલ કરંટ ફ્લો થાય એટલે પછી કેપેસિટરનો વોલ્ટેજ ધીરે ધીરે વધતો જશે. જોજો શીખવાનું. અહીંયા 100 વોલ્ટની બેટરી, કેપેસિટર તો કેટલા વોલ્ટેજ? 0 વોલ્ટ. એટલે પોટેન્શિયલ ડિફરન્સ 100 એ 100 એટલે કરંટ ફૂલ થાય. તો પછી જેમ જેમ કેપેસિટર ચાર્જ થતો જશે, હાલો 20 વોલ્ટેજ ચાર્જ, તો પોટેન્શિયલ ડિફરન્સ 80 થઈ ગયું. એટલે ધીરે ધીરે કરંટ ઘટતો જાય. તો આ ક્યાંના વોલ્ટેજ સુધી ચાર્જ થાય? 100 જેવો 100 ની નજીક આવશે ત્યાં તો કરંટ હાવ ધીમો પડી જાય, હાવ સ્લો થઈ જાય. અને 100 પહોંચે તો 0 થઈ ગયો, ઓટોમેટિક 0 થઈ ગયો. એટલે કેપેસિટર ફૂલ ચાર્જ થઈ ગયો, પછી આમાં પસાર થતો કરંટ 0 થઈ ગયો. બધો કરંટ લોડને મળશે. લો બેસ્ટ થિયરી. એટલે ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થઈ ગઈ અને કેપેસિટર એ ચાર્જ થઈ ગયો. આ વધારાનું થયું. જ્યારે ગઈકાલની આપણી થિયરીમાં ઇન્ડક્ટરમાં જ એનર્જી સ્ટોર થતી હતી, અહીંયા ડાયોડ હતો, એનું કઈ કામ જ નહોતું. હવે ઇન્ડક્ટર ખાલી ડિસ્ચાર્જ થતો હતો. જ્યારે તો એનો મતલબ કે આપણી જૂની થિયરીમાં એટલો ઇન્ડક્ટર જ
એનર્જી ડિસિપેટ કરીને કરંટ પૂરો પાડતો હતો. જ્યારે આ વખતે બે ભેગા થઈ ગયા, બે ભેગા થાય. ઇન્ડક્ટર ને કેપેસિટર આજે પહેલી વાર હવે બે ભેગા થઈને કામ કરવા જાય છે. એટલે હું કે ગ્રાફ હવે લિનિયર થઈ જાય. એટલે ઓલો જેમ નો લિનિયર ગ્રાફ આમ ખાડો પડતો હતો ને ડિસ્ચાર્જિંગમાં, એ ખાડો પૂરાઈ જાય. આટલો ખાડો જો કેપેસિટર આપી દે એટલે ગ્રાફ હવે લિનિયર તમને દેખાશે. અને લિનિયર બનાવવા હાટું જ આટલી લોકો ગઈ નહીં જાય કે નહીતર હું કે ડીસી નું ડીસી તો રહેતું, પણ બારે ડીસી રહેતું નહીં, પલ્સેટિંગ થઈ જતું, ખાચા વાળું થઈ જતું, તો પ્યોર ડીસી નહોતું થતું. એટલે જ આપણે આવા કન્વર્ટર બનાવ્યા કે લિનિયર જે તો એની એવરેજ એકદમ કોન્સ્ટન્ટ રિયલ આટલી લોકો. તો આનો એનર્જી સ્ટોર થાય છે, એનર્જી સ્ટોર થાય છે, વર્કિંગ કમ્પ્લીટ થઈ ગયું. આવું ક્યાં મૂકી રાખશે? 6 મિલિસેકન્ડ. હવે 6 મિલિસેકન્ડ પછી શું કરશે? હાલો બીજો ટાઈમ ચાલુ 1 માઇનસ ડીટીએસ શું કરી દેશે? સ્વિચ ઓન થી કરતો S1 ને ઓફ કરી દો, S2 ને ઓન કરી દો. બેટરી લોડ થી ડિસ્કનેક્ટ થઈ ગઈ, તો કરંટ નહીં, સપ્લાય નહીં, કરંટ ચાલુ રહેશે. એટલે કરંટ ઝીરો ના થવો જોઈએ કોઈ પણ સંજોગોમાં. નહીં તો આપણે અહીંયા લાઈટ હોય તો ચાલુ બંધ થાય રાખતી, હવે નહીં થવા. તો હવે જેવી સપ્લાય ડિસ્કનેક્ટ, ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર ક્યાં સુધી થાય? જ્યાં સુધી સપ્લાય આપવાનું બંધ, એનર્જી સ્ટોરેજ બંધ. જેવું એનર્જી સ્ટોરેજ બંધ, ડિસિપેશન ચાર્જ ઉપર અમારે થાય. ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થઈ હતી અને કેપેસિટર ચાર્જ થયો હતો. એમાં ઉપરની પ્લેટ પ્લસ બની હતી, નીચેની પ્લેટ માઇનસ બની હતી. તો બીજામાં શું થયું? જેવું આવું કર્યું, ઇન્ડક્ટરમાંથી એનર્જી બધી ડિસિપેટ થઈ ગઈ અને કેપેસિટર જે ચાર્જ થયેલો પડ્યો હતો એ પણ ડિસ્ચાર્જ થશે. શેમાં બધું વાત થાય? બધી એનર્જી ને ડિસ્ચાર્જ ને બધી થશે ક્યાં? લોડ ઉપર થશે. આ તો ઉભા રહો, બીજો ગ્રાફ આમાં જ બતાવીશું. તો આ પેલો ગ્રાફ દેખાય ને, બ્લેક કલર ની લાઇનિંગ છે, દેખાણું? એ થિયરી 1 નો કરંટ છે. અને હવે થિયરી 2 માટે બીજો કલર લઈ લઈએ. હાલો ભાઈ, તો ઇન્ડક્ટર માંથી કરંટ ફ્લો થાય, દેખાય ને? જે ડાયરેક્શન એનર્જી સ્ટોર થઈ, ડાયરેક્શનમાં ડિસિપેટ થાય. તો જો ભાઈ અહીંથી એ કરંટ આવે છે. આને થિયરી નંબર 2 કહી દો. તમારે વાંચવામાં સહેલું છે, યાદ રાખવામાં. બે ત્રણ દી તો રહે. એટલે આ વન જોઈને ખબર પડી જાય કે પેલામાં આવી રીતે કરંટ ફ્લો થાય, બીજામાં અહીંથી ઇન્ડક્ટરમાંથી એનર્જી ડિસિપેટ થાય છે. તો જો આ કરંટ દેખાણો હોય, એટલે ઇન્ડક્ટરમાંથી એનર્જી ડિસિપેટ થાય, સાથે સાથે કેપેસિટર જે ચાર્જ હતો એ ડિસ્ચાર્જ થશે. આમ ચાર્જ થયો એની પોતે બેટરી તરીકે જ કામ કરે, 100 વોલ્ટની બેટરી. હવે આના આપણને ખબર છે બેટરીના પ્લસ ચાર્જમાંથી કરંટ બહાર નીકળે, તો એ થિયરી સાબિત થાય. એટલે હવે અહીંથી એ કરંટ નીકળશે, એ પાછો આવશે. હવે સમજ્યા? તો પેલી સર્કિટમાં એક જ આમ જ કરંટ ફ્લો થાય રાખશે. અને જેવી બીજી વર્કિંગ આવશે, ઇન્ડક્ટરમાંથી આમ કરંટ ચાલુ હશે ને કેપેસિટરમાં કરંટ ચાલુ હશે. એટલે લોડને જે ઓલો ખાંચો પડતો હતો, કરંટ સડનલી ડાઉન થઈ જતો હતો, એ નહીં થવા દે, હવે નહીં થવા. એટલે કેપેસિટરનો કરંટ આવશે. હાલો, આવી કાંઈક થિયરી હતી. હાલો, તો આખી થિયરી મેં લખાવી દીધેલ છે. વર્કિંગ એ કહી દીધું છે. તમારા 2-3 પેજ ઉતરી ગયા સીધા. આટલું જ હતું, બહુ અઘરું હતું નહીં, પણ આ સમજવા જેવું બહુ હતું. આ આવડશે ને બે કોઈ કન્વર્ટર આવી ગયું. હવે આપણે જેટલું વર્કિંગ કર્યું ને અહીંયા, આ બધું એને આખું ગ્રાફમાં ચિતરી દીધું. જેની આ બાજુ લઈ લેજો તો આટલું દેખાય ને હાલશે ઉપર. પેલા મેં બતાવ્યો છે VL, આને VL કહી દીધું. આ બરોબર ઉભારો VL છે. આ VL એટલે ઇન્ડક્ટરમાં મળતો વોલ્ટેજ છે, ઇન્ડક્ટરમાં મળતો વોલ્ટેજ છે. IL એટલે ઇન્ડક્ટરમાંથી પસાર થતો કરંટ છે, લોડ નથી. IC એટલે કેપેસિટરનો કરંટ છે. આમાં જે બધું બતાવ્યું. અને IS1 અને IS2 પેલી સ્વિચ વખતે ને બીજી સ્વિચ વખતનો કરંટ છે. આમાં જે વર્કિંગ કર્યું એ બધું આમાં ડ્રો કરાવું છું. હાલો, પેલા અહીંયા સુધીનું બધું જ લખી દઉં. હાલો, આને પોઝ કરી દો. હાલો, હવે આપણે અહીંયા સુધી જેટલું વર્કિંગ શીખ્યા એ જ કોપી પેસ્ટ આખું ગ્રાફમાં ડ્રો કરવા જાય. આપણે સાંભળો. હાલો, ક્યાં ક્યાં વોલ્ટેજ ને છે બધું ખબર પડી ગયું. સૌથી પહેલો ગ્રાફ શેનો છે? ઇન્ડક્ટરનો ગ્રાફ છે. દેખાય ને? પણ ઇન્ડક્ટરને વોલ્ટેજ કેટલો મળે પેલા તો ક્વેશ્ચન હતી. તો સાંભળજો, ઇન્ડક્ટરમાં કેટલો વોલ્ટેજ કેટલો કરંટ એ આપણું જૂનું KCL KVL નક્કી કરે છે.
VCC નો. જો આ ઇન્ડક્ટર છે, એનો એક છેડો બેટરી આરે કનેક્ટેડ છે, એક છેડો આઉટપુટ આરે કનેક્ટેડ છે. આપણે જે હમણાં કીધું એમ અહીંયા કેટલા વોલ્ટેજ મળે? 100 વોલ્ટ છે. આજે ઇન્ડક્ટરની આ બાજુ 100 વોલ્ટ છે, અને આ બાજુ આપણે કેટલા બનાવી દીધા? 60 બનાવી દીધા, બરોબર? તો એને 100 મળે કે 60 મળે? 60 લાગે છે. હમણાં જ કીધું હતું 40 મળે. એમને કે તમે ક્વેશ્ચન જ આવો પૂછો, હું તો ચેક કરું. ના 100 મળે ના 60 મળે. હવે ભાઈ ઇન્ડક્ટર એક બાજુ 100 છે, એક બાજુ 60 છે, તો ખબર તો પડે કરંટ હંમેશા પોટેન્શિયલ ડિફરન્સ ને લીધે થાય. એટલે એને જે વોલ્ટેજ મળે એ 40 વોલ્ટ, બેનો માઈનસ જ મળે. એટલે લખ્યું છે ઇનપુટ માઈનસ આઉટપુટ. હવે સમજા તો ઇન્ડક્ટરમાં જ્યારે આપણે સ્વિચ કનેક્ટ કરતા હતા ને, ત્યારે આ બાજુ 100 એ 100 હતા, આ બાજુ 60 મીટર રાખતા હતા, તો ઇન્ડક્ટરને કેટલો વોલ્ટેજ મળતો? 40 વોલ્ટેજ મળતો હતો. જો આમાં જો હવે ગ્રાફ સમજાય બધી હું લખો એ આપણા એક્ઝામ્પલ થી સમજાય, બાકી કાંઈ સમજી જ ના આપો કોઈ. એટલે જો ઇન્ડક્ટર પહેલા જેવી સ્વિચ ઓન કરી સીધો કેટલો વોલ્ટેજ થઈ ગયો? ઇનપુટ માઈનસ આઉટપુટ એટલો વોલ્ટેજ મળે, કેમ કે ખાલી વોલ્ટેજ નો ગ્રાફ છે. એટલે અહીંયા કેટલો મળે છે? ઇનપુટ માઈનસ આઉટપુટ. બસ એટલે કે આપણી ભાષામાં 100 આપણા એક્ઝામ્પલ પ્રમાણે 100 માઈનસ 60 એટલે તો 40 વોલ્ટ મળે. અહીંયા ઊંધી આ ટાઈમ કેટલો હતો ખબર છે ને? આ ટાઈમ છે ઓલો આપણો TTS, એટલે કે 6 મિલી સેકન્ડ વાળો. અને આ ટાઈમ જે આપણો 1 માઈનસ TTS એટલે કે 4 મિલી સેકન્ડ વાળો. પણ અહીંયા આપણે સ્વિચ નું ચેન્જ ઓવર કરી દીધું. હવે S1 ઓન કરી દીધો ને S2 ખબર પડી ને? S1 સ્વિચ ઓફ કરી દીધી, S2 ને ઓન કરી દીધી. તો ઇન્ડક્ટર ને એક બાજુથી જે બેટરી મળતી હતી એ વહી જ ગઈ. એટલે કે જે 100 વોલ્ટ મળતા હતા કેટલા થઈ ગયા? તો એ 100 હતા, એ એક્ઝેક્ટ 0 થઈ ગયા. તો ઇનપુટ ની બદલે હું 0 મૂકી દઉં. તો જો હું ઇનપુટ ની બદલે 0 મૂકી દઉં તો 0 માઈનસ V0 માઈનસ V0, એટલે આપણો ગ્રાફ અહીંયા માઈનસ માં આવ્યો છે. અરે બહુ મસ્ત થિયરી, આવું હરખું શીખો તો. અને એટલે જ અહીંયા વોલ્ટેજ લખ્યા હશે માઈનસ V0. એક પોઈન્ટ એટલા જરૂરી હતા કે આમાં એક વસ્તુ હું કમાવી લખી, હું તમને એક સમજાવી આપીશ. હાલો હવે સમજી ગયા. અહીંથી તો પાછું ઓલું ચાલુ રહે તો કઈ દેતો નથી. તો આનો ગ્રાફ છે થોડોક આમ નીચે આવે, જે દેખાય ગયો ભાઈ આ 6 અને આ 60 જેટલો ને, 40 આ પ્લસ 40 જેટલો છે, એટલે આ પ્લસ 40 થઈ ગયો. અને હવે આ તો 100 માઈનસ 6 એટલે પ્લસ 40. એટલે આ ખરેખર હું મોટો દેખાવું ને 40 છે ને એટલે નાનો દેખાશે. અને અહીંયા આવે છે હવે માઈનસ 60 એટલે આ થોડોક મોટો ગ્રાફ નીચે દેખાવો જોઈએ, ઓરિજિનલ એમ થવો જોઈએ. હાલો હવે સમજી ગયા ગ્રાફ? હાલો તો ઇન્ડક્ટર નો વોલ્ટેજ સમજાય. હવે વારી આવી કરંટ. તો કાલ સુધી ઓલો જે કરંટ જ્યારે ઇન્ડક્ટર માંથી ફ્લો થતો હતો ઈ નોન લિનિયર ગ્રાફ હતો, આજે લિનિયર ગ્રાફ થઈ ગયો. એટલે જો આપણે આવો ગ્રાફ ડ્રો કર્યો, યાદ હોય તો કાલે કરાયો કે કરંટ વધતો હોય તો આમ વધે અને ઘટે છે તો આમ ઘટે. આ જ કટ કરવું હતું આપણે, આને લીધે જ તકલીફ પડતી હતી. એટલે આપણે જો બે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ બે ગ્રાફ લિનિયર થઈ ગયા. હાલો જોજો. અને એ રેન્જમાં જ રહેશે, કમ્પલસરી રેન્જમાં જ રહેવો જોઈએ, જરા કે ફેર ના પડવો જોઈએ. અહીંથી ચાલુ થાય છે દેખાય ને, I1 થી ઇન્ક્રીઝ થાય. કેમ ઇન્ક્રીઝ કેમ થાય? ઇન્ડક્ટર ચાર્જ ના થાય, એનર્જી સ્ટોર થાય. ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર ડિસિપેટ થાય. કેપેસિટર ચાર્જ થાય. તો ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થાય એટલે કરંટ વધતો જાય. મેં હમણાં જ કીધું ક્યાં સુધી એનર્જી સ્ટોર થાય? આજ પોઈન્ટ ઉપર સપ્લાય તો બંધ કરી દીધું. અને આજે કેટલો કરંટ ફ્લો થાય એનું સૂત્ર લખી દીધું. આપણે લખતા હોય I equals to V by R, ohms લો, I equals to V by R, પણ હવે R નથી આમાં તો L છે, એટલે V by L. અને પોટેન્શિયલ ડિફરન્સ ઇન્ડક્ટર નો વોલ્ટેજ જ મળે છે VI minus V0, એટલે લખ્યું છે VI minus V0 divided by L. કેટલો કરંટ ફ્લો થાય છે એ હાલ. તો અહીંયા સ્વિચ તો બંધ કરી દીધી એટલે બેટરી તો ડિસ્કનેક્ટ થઈ ગઈ. જે બેટરી ડિસ્કનેક્ટ થઈ ગઈ એનર્જી સ્ટોરેજ તો બંધ થઈ ગયું, એનર્જી તો ડિસિપેટ થઈ ગઈ. એટલે એનર્જી ડિસિપેટ થાય. હાલો તો અહીંથી એનર્જી ડિસિપેટ થાય.
અને એક્ઝેક્ટ અહીંયા જ પહોંચવું જોઈએ જ્યાંથી સ્ટાર્ટ થયું હતું, નહીતર ના હાલે. એકે પોઈન્ટ મિસ ના થવું. હવે અહીંથી જ્યારે રિવર્સ થાય ને ત્યારે કરંટ પાછો ત્યાં જ પહોંચવો જોઈએ. જો આમ હશે ને તો થોડોક સ્ટોર થઈ ગયો, તો પછી ચાર થાય એનાથી વધારે હોય જાય. પાછો નીચે એનાથી ઓછો હશે તો એનો મતલબ ધીરે ધીરે કરતા કરતા ક્યાં પહોંચી જાય. સમજી તો આ રેન્જ ફિક્સ છે. હાલો તો હવે આખો ગ્રાફ પૂરો કરતો ને વળી એનર્જી સ્ટોર થાય છે. જોજો આ ના હાલે. જે ના પાડતો તો એ જ થઈ ગઈ. દેખાણું કઈ થોડો ગેપ રહે. હવે જો અહીંયા હજી તો અહીંયા પહોંચ્યો નતો ત્યાં તમે સ્વિચ ચાલુ કરી દીધી તો અહીંથી એનર્જી સ્ટોર થઈ જાય તો થોડો ઉપર વયો જાય. હવે નીચે અહીંયા ઉડી જાવશે પછી એનાથી ઉપર વયો જાય. સમજી શકે આવું કઈ બધું. હલો આવું નથી કરવાનું. એવું શીખવાડવા માટે ઓટોમેટિક થઈ ગયું. હાલો તો આયર બને આવી ગયો. હવે ડ્યુરેશનમાં બોલો કેપેસિટર નો આરો હું હતો બિચારાનો. હાલો હવે એનો વાક કાઢ. હાલો ચાલુ કરી દઈએ. ઈ આપણે ઓલું હવે અહીંયા કેપેસિટર નું કરંટ તો આપણને ખબર છે જ્યારે કેપેસિટર ઓલો ડિસ્ચાર્જિંગ નો ગ્રાફ જો નેગેટિવ માં હતો. કાલ ડ્રો કરાયું હતું ડિસ્ચાર્જ થાય ત્યારે નેગેટિવ માં કરો. એટલે જોજો સાંભળજો આમ જ જોઈ ગયો ને આપણે કેપેસિટર છે ને એના અહીંયા મેં કેટલા વોલ્ટેજ થી ચાલુ કરાયું હતું 0 વોલ્ટેજ. પણ એ ઊંધા વોલ્ટેજ થી ચાલુ હશે. જો હવે થોડું ડિટેલ મગજ હોય લેવાતી ઓવર થઈ જાય. કાંઈ નહીં કાલ શીખવાડ્યું હતું ને. એટલે અત્યારે કેપેસિટર અહીંયા સુધી રિવર્સમાં જ છે. અહીંથી ચાર્જ થવાનું ચાલુ થાય, કરંટ વધવાનું ચાલુ થાય એટલે એનો ગ્રાફ એ લિનિયર આવશે. એટલે આ પોઈન્ટ ઉપરથી અહીંયા સુધી પહોંચે છે એટલે કરંટ ફ્લો થાય છે. જોજો અહીંયા કરંટ 0 થઈ ગયું. હવે આ શું હતું સમજીએ આપણે. જ્યાં સુધી સ્વિચ ઓન હશે, સ્વિચ ઓન હતું ત્યાં સુધી એમાં આ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થતો હતો. ડાયરેક્શન જોઈ આ ડાયરેક્શન હતું. અને એના સ્લોપ મુજબ કરંટ તો ઇન્ક્રીઝ થતો જશે કેમ કે એના અંદર વોલ્ટેજ વધતો જાય. 0 માંથી 100 સુધી તો પહોંચાડ્યો તો એનો કરંટ ધીરે ધીરે વધે છે માઇનસ માંથી. પણ અહીંયા જેવો પહોંચી ગયો હવે અહીંથી કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. તો જો અહીંથી ઇન્ડક્ટરમાં એનર્જી ડિસિપેટ થાય છે અને કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. એટલે આ પોઈન્ટ ઉપર બેયના કરંટ ઘટે. તો બેયના કરંટ ઘટે જે જાય છે ક્યાં લોડ ને મળે છે. કેમ કે બેટરી તો ડિસ્કનેક્ટ કરી દીધી તો લોડ ઓન રહેવો જોઈએ. એટલે જોયું બેયના કરંટ મળશે એવું હતું. એટલે આ કેપેસિટર નો ગ્રાફ થઈ ગયો. બીજી એક રેન્જમાં રહી ગયું. હવે બસ મેઇન ગ્રાફ એટલા જ હતા. આ તમે જ સમજવાનું. હવે પછીના ગ્રાફ છે ટાઈમ પાસ છે. પેટ ભરવાના ધંધા છે. જો હું શીખવાડું. હા સાચું છે. આપણે સારું ને. હવે અમે શું કર્યું ખબર? આમાં આટલો કરંટ દેખાય. આ ક્યારે ફ્લો થતો હતો? પેલી સ્વિચ S1 હતી ત્યારે. આ કરંટ S2 હતો ત્યારે. આ બસ તો આના નાના બે ભાગ પાડતા. ગ્રાફ જોઈને પહેલા બી ગયા આવું ભયંકર હોય કાંઈ નતું. જોજો આટલો કટકો દેખાય ને ગ્રાફ ઈ પેલામાં આવશે. જો અહીંયા આટલો ગેપ છે ને ઈ ગેપ છે. ઉપર સુધી પહોંચે છે અહીંયા સુધી પહોંચાડો. દેખાણું અહીંયા સુધી આટલો જ આવશે. પછી નહીં આવે ક્યાંય ગ્રાફ. હવે નીચે લાઇનિંગ ના કરી શકાય. આવો જ ગ્રાફ આવશે. હવે અહીંથી તો આ ગ્રાફ 0 થઈ જાય છે સીધા. વળી અહીંથી આ ગ્રાફ સ્ટાર્ટ થાય બીજા પાછો 0 થઈ જાય. તો આ પેલો ભાગ દેખાણો ખાલી એટલો કરંટ હતો. અહીંથી એ બીજામાં તો એનો કરંટ જ ફ્લો ન થતો. એટલે મેં ક્યાં બતાવવું પડે? તો તમે એમ કહો આ ક્યાં એના નીચે ના હોય. આ તો સ્વિચ S2 ગઈ ત્યારે આવ્યું ડિસ્ચાર્જ. એટલે હવે આમાં શું કરીશ ખબર? એટલો ગ્રાફ આમાં આવશે. ક્યાંથી ચાર્જ ઉપરથી સ્ટાર્ટ થાય. તમને સમજાઈ ગયું ને? બસ તો બસ બહુ થઈ દેખાણું અહીંયા ઊંધી જાય. પણ તો અહીંયા શું આવશે? 0. અહીંયા એનામાં 0 આવશે. હવે અહીંયા તો આનામાં થઈ જાય તો આનામાં 0 આવશે. પણ આ થોડુંક ઉભારો એટલો કે અહીંયા ઓછો થઈ ગયો. ઉભારો થોડો હળકો પાછો થોડુંક સારું છે. હવે અહીંથી પાછો ઈ ગ્રાફ આવશે. જોયું? ગમત જ હતી ખાલી બીવડાવવા માટે. હવે એનો મતલબ હું આ બે ગ્રાફ નો પ્લસ કરો જોઈએ. થઈ ગયું. ઉભારો હજી નીચે બે ગ્રાફ છે પણ હવે આપણે કમાય એમ નથી.
ઈ વોલ્ટેજના બે ભાગ પાડતી આવી ગયો આના બે ભાગ પાડતી સ્વિચ S1 એટલે એમાં જો એને લખ્યું છે આવી ગયો હવે હું થોડું બતાવી દઉં શું લખ્યું છે VS1 VS2 આ તો કરંટ IS1 IS2 તો હવે VS1 VS2 તો VS1 વખતે VS1 સ્વિચ ઓન કરો છો ત્યારે એટલે આના નાના બે ભાગ પાડી દીધા પણ ખોટું છે કે ઊંધું કરી દીધું ખોટું છે VS1 અલા VS1 ના ભલે આમાં ક્યાં મારા ખોટું ગયું VS1 છે ત્યારે અહીંયા 0 બતાવી અને VS2 છે બીજા ગ્રાફમાં કઈ વાંધો નહીં હું ચેક કરી લઉં હાલો ત્યાં સુધી અહીંયા સુધી ખબર પડી ગઈ સાચું છે કે હું જે ખોટું છે જોયું તો હવે જે કઈ વર્કિંગ કર્યું એ બધું ગ્રાફમાં કોપી પેસ્ટ હાલો વ્યવસ્થિત સરખો ગ્રાફ ડ્રો કરી દો હાલો જલ્દીથી હાલો આને પોસ્ટ કરી દો તો આપણે નીચેનાનો એક છે ડીસીસી ના ટાઈમથી ચાલુ આવે છે કહેતો તો તમે ડીસીસી માં બહુ ધ્યાન આપો મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ ડીએનએફ સેલ્ફ ઇન્ડ્યુસ ડીએનએફ વાળમાં હતું અને ફેરાડેના નિયમમાં હતું V equals to L di by dt ઇન્ડક્ટરમાં વોલ્ટેજ એટલો મળે L into di by dt કરંટમાં થતો ફેરફાર અને નહીં વોલ્ટેજનું ઇક્વેશન જે V equals to L di by dt આની હજી આપણે સાબિતી કરશું પછી અને કરંટનું સૂત્ર આવે I equals to C dv by dt આ બે સૂત્ર ડીસીસી માં ગયા ને આપણે એસીસી માં ગયા હું યાદ અપાવું એસીસી માં પ્યોર ઇન્ડક્ટર માંથી પસાર થતો કરંટ 90 ડિગ્રી લેગિંગ હોય ઈ સાબિતી અહીંથી ચાલુ અને આમાં કેપેસિટર વાળો હોય તો કરંટ એક્ઝેક્ટ 90 ડિગ્રી લીડિંગ હોય એની સાબિતી અહીંથી આ બધું એના માટે આ સૂત્ર લખી નાખે એની સાબિતી આપણે કાલે કરશું અને આ મારા ખ્યાલથી અને આ તો હાઈ તો સાચું બોલ્યો સાચે ઈ બતાવે ઓલું બોલ્યો અચ્છા એનો ગ્રાફ જ નથી ઓકે ચાલુ કરો ચાલુ છે બહુ સારું જો આમાં જો આ S1 S2 નો જે ઓલો ગ્રાફ આપ્યો છે વાહ અરે ઈ તો ખાલી ઓલું જ બતાવ્યું હોય હું તો આખું ઇક્વેશન સાંધી સ્વિચ આવું આપણે શીખાતા આ ડીસીસી નું આ એ થિયરી આવી ગઈ કે ઓપન સર્કિટ કરી દીધું ને ઓપન કરી દીધું એટલે એનો વોલ્ટેજ 0 છે જો આવું શીખાતા આપણે જો અહીંયા સ્વિચ પહેલામાં ક્લોઝ છે શોર્ટ સર્કિટ થઈ ગયું કહેવાય શોર્ટ સર્કિટ એટલે વોલ્ટેજ 0 આવું આપણે બહુ બતાવ્યું થેવેનિન્સ થિયરમ માં શોર્ટ સર્કિટ એટલે વોલ્ટેજ 0 અને ઓપન સર્કિટ એટલે કરંટ 0 થાય વોલ્ટેજ મળે તો પહેલી કન્ડિશનમાં આપણે સ્વિચ S1 ક્લોઝ છે એટલે શોર્ટ તરીકે કામ કરે શોર્ટ તરીકે કામ કરે એટલે એનો વોલ્ટેજ એનો એ ક્રોસનો વોલ્ટેજ 0 કહેવાય એટલે S1 નો અહીંયા જો આની નીચે જે ગ્રાફ છે હું ડ્રો નથી કરાવો જેની પાસે જોઈ લો જેમાં પહેલા પોઈન્ટમાં શું ડ્રો કર્યું છે 0 છે 0 તો S1 ઓન છે તો એ 0 થઈ એટલે જો અહીંયા 0 ગ્રાફ છે દેખાવ બધાને અને અહીંયા બીજી વારમાં શું કરી ગયા S1 ને ઓપન કરી દીધી તો ઓપન કરી દઈ તો કરંટ 0 થાય બે છેડા વચ્ચે વોલ્ટેજ તો મળે તો વોલ્ટેજ કેટલો મળે આવી ગયો આ બાજુ જે ઇનપુટ અને આ બાજુ પણ જે ઇનપુટ એટલે બેટરી અહીંયા જોડું જોજો એક મિનિટ મલ્ટીમીટર જોડું આખો પ્રેક્ટિકલ આ બે છેડા વચ્ચે જો મલ્ટીમીટર અત્યારે જોડું ને તો મને 0 જ બતાવે એટલે સ્વિચમાં કઈ વોલ્ટેજ મળે નહીં પણ હવે જોજો જેવું આ સ્વિચને ઓપન કરી દઉં અને હવે જો હું મલ્ટીમીટર જોડું અહીંયા વચ્ચે તો બેનો પોટેન્શિયલ ડિફરન્સ બતાવે જો અહીંયા ઇનપુટનો પ્લસ છે અને અહીંયા જોડે માઈનસ છે આ ક્લોઝ હશે ને ત્યારે પાછું S1 ઓપન હશે તો આ ક્લોઝ હશે એટલે અહીંયા મને કેટલા વોલ્ટેજ બતાવે 100 વોલ્ટેજ બતાવે દેખાય બેટરીનો પ્લસ જ અહીંયા જોડવાનો અને માઈનસ અહીંયા જોડવાનો એટલે પેલી વખતે માં અહીંયા આપેલું છે 0 અને હવે જ્યારે સ્વિચ S1 ઓપન કરી લીધી તો બીજામાં જો વોલ્ટેજ બતાવ્યો છે ઇનપુટ વોલ્ટેજ દેખાણું હવે કેમ જાય અને એવું જ સેમ ટુ સેમ VS2 માટે છે કે જ્યારે પહેલી કન્ડિશન હતી
ત્યારે ઈ ક્લોઝ કરેલું હતું ને આને ઓપન કરેલું હતું. હવે ફરીથી એક વાર તો અહીંયા વોલ્ટેજ મળે છે કેટલો તો કે 0, પણ અહીંયા જો 1 થી મીટર જોડો તો બે છેડા કનેક્ટ થાય, દેખાનું કે તો પૂરેપૂરા 100 વોલ્ટ મળે છે. ત્યારે નીચેનામાં 100 વોલ્ટ મળે અને આને બીજી વાર આને ઓપન કરી દીધું ને આને ક્લોઝ કરી દીધું તો આ વખતે અહીંયા વોલ્ટેજ 0 થઈ ગયો, અહીંયા પૂરેપૂરા ઇનપુટ વોલ્ટેજ મળે. ના એ બહુ સાચું કીધું. રવિ સર શબ્દ કહેતા હતા. એનું જ કામ સાચું. ઓકે સારું ચાલો ઓકે બસ હાલો ડન.